हाईरास बिल्डिंग के मकानों पर पाइप मार्फते चढ़ी हाथ फेरो કર્યા બાદ પાઇપ વડે નીચે ઉતરનાર સ્પાઇડરમેન ચરોને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો। મળતી વિગતો પ્રમાણે રિંગ રોડ પર આવેલા જીવનદીપ કોમ્પ્લેક્સમાં પહેલા માળે વિનસ રયોના એક ઓફિસમાંથી રોકડ 60,000 મોબાઈલ અને સોનાની બુટ્ટી તથા પોલીએશિયનની ઓફિસમાં પણ તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો, જે અંગે અઠવા પોલીસમાં ગુનો દાખલ થયો હતો। પોલીસે તપાસમાં ચોરી કરનાર યુવકે પાઇપ માટે આસાનીથી 5 માળ સુધી પહોંચી ગયો હતો અને ચોરી કર્યા બાદ પાઇપથી નીચે ઉતર્યો હતો। દિશામાં વર્કઆઉટ કરતા ક્રાઇમ બ્રાન્ચે રાંદા રિવરફ્રન્ટ નજીકથી વિમલસિંહ ઉર્ફે ભોલા મહેન્દ્રસિંહ રાજપૂત ઉંમર 20 રહે ગણપતનગર, ગોવાલક પાટિયા, પાંડેસરા મૂળ જોનપુર યુપીને પકડી પાડ્યો હતો। આરોપી પાઇપ પર આસાનીથી ચઢી કે ઉતરી શકતો હોય અને સ્પાઇડરમેન ચોર તરીકે ઓળખાય છે। તે 8 ઘરફોડ ચોરીના ગુનાનો ઇતિહાસ ધરાવે છે। ભૂતકાળમાં પણ પોલીસના હાથે ઝડપાયો હોવાનું કારણે રિંગ રોડ જીવનદીપ કોમ્પ્લેક્સમાં ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સરળતા રહી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।